મારી હમુ જો છો કોઈ દી નથી જોઈ મને. પેલા હમુ નો જોતો તો એમ કહેતી કે હમુ નથી જોતા, હવે હમુ જોશું તો વાંધો છે. આ બાયો ને ક્યાંય નો પુગાય. એ જોવાનો સમય હોય ને તે જોઈ લેવા, અત્યારે ન જોવાય. માથામાં થોડા વાર આવ્યા. ભલે થોડા વાર આવ્યા, મારે એવા તારે તો નથી આવ્યા ને. મારે જ વાંધો છે ને, બધા મને કહે કે તારો પતિ તો જો વેલો ગઈઢો થઈ ગયો. થઈ જ જાય ને, શેમ્પુ માથામાં હરામ છે નાખવું છે. ઈ રંભા તારે નથી જોવાનું, ઈ મારે જોવાનું છે. અને તારે બાયો ભેગું બેહવા નથી જાવ, વેતી ની થાને. તમારો જીભડો હમણાં બહુ હાલે છો. તમે હાવેની નથી ખાધી ને એટલે સુધરતા નથી. મારે એક તમને હાવેની તો ખવડાવી જ જોઈએ. રંભા હું તને કહું, હાંજે કઢી કોએ બનાવી હતી? તે બનાવી હતી કે મમ્મીએ બનાવી હતી? હાંજે કઢી તો મેં જ બનાવી હતી. કાંઈ એમાં હું વાંધો હતો કાંઈ? એ તારો ડો કઢી હતી કે હું હતું? રાતે મને 3 વાર સંડાસ લાગી, 3 વાર તો સંડાસ ગયો. તો એવું થોડું હોય કે કઢી થી ન થાય. તમારે તો ખાવાના ધરા ન હોય. ગમે ત્યાં ગામમાં ખાતા તા હશો એટલે તમને ચીવે છે કે કઢી થી ન થાય. તું કઈ થોડી ડોક્ટર છો કે તને ખબર પડી જાય કે કઢી થી નો થાય? ઈ મારે કઈ નથી સાંભળવું. હું જાઉં છું બાયો ભેગી બેવા. પાછું છે ને રાંધવાનો સમય થાય ને તે હું આવી જાય હો. વેતી ની થાય એટલે અમારે તો અહીંયા શાંતિ. તમે ઓલી બાજુ જઈને કાંઈક બોલ્યા, મને એવું કાંઈક લાગ્યું. ના રે બાપા, હું તો કાઈ નથી બોલ્યો. તું જાય એમ કહું છું તને. તો વાંધો નહીં, નકર એક ખાવાની મારીને તો તમારું જરબું પડી જાહે. ઓમે જરબું ફરી જ ગયું છે, વધારે ફરી જાહે. જોયું ને મિત્રો, કઈક આવી બાયડી ભટકાઈ જાય ને તો તમે ધ્યાન રાખજો. એટલે લગ્ન કરો તો 100 વાર વિચાર કરીને કરજો, નકર મારી જેમ આ હાલત થઈ જાહે. હાલો હું દુકાન ભેગી નો થાવ, ત્યાં બેહીશું ને મજા મજા. હે તમને કહું છું, બાયું રંભા નથી આવી હજી? નહીં હો, રંભા હજી આવી નથી. અમે બે હાલ્યું આવી છી. ઈ વાંદરી ની ક્યાં રોકાઈ ગઈ છે? વાંદરીની અહીંયા રોકાઈ ગઈ હતી. વાંદરીની આવી ગઈ છે. તે રંભા હું ઘરે કરતી હતી? તું તને ખબર ન પડે? બાયું ભેગી થઈ ગઈ હોય તો આપણે આવી જાય. અરે એવું નતું. મારો પતિ મને કહેતો તો કે હાંજે કઢી કોઈ બનાવી. તે બનાવી હતી કે મમ્મીએ? તો મેં કીધું મેં બનાવી હતી. કે મને ઝાડા થઈ ગયા બોલ, એટલે એમાં ઓળ લગાડી. થોડી ઢાળ થઈ ને એટલે. એવું હતું એમને? બોલ, તને કઈ વાતની ખબર છે કે નહીં? એ વાતની ખબર છે ઓલા મંગુ માની. લે આલે મંગુ માને શું થયું? એ કાલે મંગુ માં છે ને કપડા ધોતા હતા ને તો એને થાક લાગ્યો એટલે એને લાગ્યું લાઈને જરીક આરામ તો કર લો. તો ખુરશી ઉપર બેઠા ને ખુરશી ચાહ પેલા ની તો ચારે પાયા ભાંગી ગયા ને મંગુ માં ઢીંઢું ભાંગી ગયું. ઓહો, નો ત્યાંથી દુખ આવે છે મંગુ માને. હવે કાલ તો બેહવા જાવું જ જોહે. હે ભાઈ, તમને નથી લાગતું કે આપણે કેદુનો પ્રોગ્રામ નથી કર્યો? હાલો ને એકાદો પ્રોગ્રામ કરી નાખીએ. રંભા, મારું શું કહેવાનું છે ખબર? આપણે પ્રોગ્રામ તો બહુ કર્યા. હાલો ને આપણે હોટલમાં ખાવા જાય, મંચુરિયમ. આવો રંભા, અહીંયા ખોટા ખર્ચા કરવા એના કરતા હોટલમાં નો ખાતા હોય. હાલો તો એમ કરી, હોટલમાં જાવું છે ને તો હાલો કેટલા વાગે જાવું? આજ જાવું કે કાલ જાવું? મારું કહેવાનું એમ છે કે આજ જ જતા આવી, માઈ ગયું. એલી પણ આજે જવા માટે એવું છે અત્યારે 11 તો વાગી જાય છે. મારે રાંધવાનું છે તો મારા સાસુમાં રાંધે તો થાય. બોલ લે, તે તારા સાસુમાં વળી કેવાય એક દિનો રાંધી હગે? હાલો અત્યારે ઘરે જાશું. જો રાંધે ને તો તને ફોન કરી. રેડી? હાથી વાંધો નહીં, ભૂલતી ની ફોન કરજે એટલે અમે તૈયારીમાં રહી. તોય તારી વહુ હારી કહેવાય કે બધું કામ કરે છે. મારી વહુ તો હાવ ડાનના પેટની છે. તને મારી વહુ ઓમ હોજી લાગે, ઓમ કઈ હોજીની નથી, બાધોકરીના પેટની છે. પણ વર્ષે આપને તો હરખે ખાવા જે છે ને એને પુગાય. હા, મારી વહુ કહેવાય. નકર તો આપને કાઢી મૂકે એવી વહુ શું કામની? ઓલી રંભા આવી આવે છે કે નહીં જોતો? હા, પગથિયે સઈડી. આ તો અમારી રંભા જ છે. એ સાસુમાં હું તમને કહું છું, આજ અમારે બાયુને ને બધાને હોટલમાં જમવા જવાનું છે તો છે ને તમે રોટલા કરી નાખશો ને આજનો દિવસ? તે કાઈ નહીં ને, આજ જ પ્લાન બનાવ્યો તમે? અમે ગમે તે પ્લાન બનાય. તું વાંદરી એમ કે ને રોટલા કરી નાખી કે નહીં? હાથી રંભા કરી જ નાખે ને, એમાં હું વાંધો? એક ટાઈમ ના રોટલા કરવાના હોય, ઈ તો કરી જ નાખે ને તાર સાસુમાં. હા તો તમે રોટલા કરી નાખશો ને તો હું જાઉં છું હો. ન્યા તું એમ બોલી કે રોટલા કરી નાખ છે. મારે જ્યાં ને ઘસકાવી હતી. હવે તારો બાપ નું હું ગણાય એક ટાઈમ ના રોટલા કરતા. એ હાલો ચંપા, આ રોટલાનું થઈ ગયું, બધી ઇંતજામ થઈ ગયું. આવું જ છું. હા, મારા સાસુ મને મનાવી લીધી કે માઈ જાય નો મનાવે તો એક મારું સંપલ છૂટું. હું આવું જ છું. હે લ્યો, અહીંયા તો કોઈ નથી. ઉભી રે, વેટર ને બોલાવું. ઈ કોણ વેટર? વેટર એટલે કોણ? ઘરે કોઈ ખાવા આવવાનું છે? અરે રંભા, રંભા એટલે તું રંભા જ રહી ગયો. વેટર એટલે કે જે આપને ખાવાનું અત્યારે પીરશે ને ઈ. એમ કે ને પીરસવા વાળો. રંભા, તું કઈક બાઈને નીકળતી રહી જો મારી ભેગી, નકર તું હાવ એટલે હાવ ગામડાની જ રહી. એ ક્યાં ગયો પીરસવા વાળો? આર્યો, મારું નામ છે બાબા ટીલું. કરી નાખું બાયુની જેબ ઢીલી. તમે બેહો, હાલો હમણાં ઓર્ડર લેવા આવું હો. હે ભાઈ, હવે પાછો આ ઓર્ડર એટલે હું? એ રંભા, ઓર્ડર એટલે કે આપને પૂછવું આવે કે તમારે શું ખાવું ને. ઈ હાવ એટલે હાવ ગામડાની જ રહી. હાલ આમ બે. એ તને કહું છું, ઓલાને બોલાઈને પેટમાં ઉંદેડા ધોરે હો. એ તું ઘડીક તો સાનું મુની રે, હમણાં આવે. તું મારી પાસે ક્યાં બેઠી? તું મારું મગજ ખાઈ જાય. એ શું છે તમારા બેયને? આ જો ને રંભા મારું મગજ ખાય છે. તારે ક્યાં છે મગજ? બોલો, હું તમારે જમવું છે? એ 4 ડીશ ઓલા ગોળ ગોળ નો કોબીને એને હું કેવા, મને નામે નથી આવડતું. એલી
રંભા તો હેઠી ની બોલતા ભાઈ 4 ડીશ મંચુરિયમ લેતા ઓલી બે હતું હોત ને મંચુરિયમ હા જો યાદ આવી ગયું પંચુરિયમ. એ રંભા તો અહીંયા બેવા એ ને કોલી ચંપાની તો તું મગજ ખાઈ જાય. મેં તને પહેલા કીધું એને મગજ છે. એ રંભા તું સાનુ મુની રે આપણા હાથમાં મારે છે અહીંથી તને ધક્કો મારે ને તો હેઠે પડીને તો તું મરી જાય. ભલે હું એથી પડીને મરી જાઉં તોય પછી હું તને હાથ ન લેવા દઉં. હું ભૂત બની તારી વાહે રખડું. હાલો બાયું મંચુરિયમ ની ડીશું લઈ લ્યો. હે લ્યા મંચુરિયમમાં કોથમીર કા નાખી? તું સાનુ મની ખાઈ લે તો. બોલો ભાઈ કેટલા રૂપિયા થયા ને એક ડીશ ના કેટલા છે? એ અમે એક ડીશ ના 60 રૂપિયા લઈ છી તમે 4 ડીશ મેગવી એટલે 240 રૂપિયા થયા. હા તે વાંધો નહીં 200 રૂપિયા આપી દેવો 40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. એ વૈંદરી ને હોટલ છે ઓ કઈ શાકભાજી નું માર્કેટ નથી કે તમે ભાવ ઓછા કરાવો છો. હવે તો આંધળીને તને હાવ નથી દેવા જા તારી કીધું ખાતું કર લે.